સુરતમાં રત્ન કલાકારોના પગાર વધવાને બદલે સતત ઘટી રહ્યા છે, જેને લઈને આર્થિક સંકળામણ ભોગવી અને રત્ન કલાકારો આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે। સુરતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। પ્રોડક્શન કાપના કારણે ઘણી જગ્યાએ અઠવાડિયામાં 2 રજા આવી રહી છે, જેના કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે। એક તરફ મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે રત્ન કલાકારોના પગાર વધવાને બદલે સતત ઘટી રહ્યા છે, જેના કારણે કારીગરોને ઘર ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। છેલ્લે કારીગરો હારી થાકી અને આપઘાત કરી રહ્યા છે, ત્યારે રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। બેરોજગારી અને આર્થિક તંગીના કારણે હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જે સૌને માટે દુઃખદ બાબત છે। જેથી હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવોના બંને અને રત્ન કલાકારોને આપઘાત કરતા રોકવામાં આવે તે માટે આજે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેનું સ્લોગન છે, હે રત્ન કલાકારો, આપઘાત ન કરો, અમને એક ફોન કરો। જેના માટે અમે 9239500009 હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે સુરત હીરા ઉદ્યોગમાં અંદાજે છેલ્લા 15 થી 16 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 62 રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે। ત્યારે અમે એક વખત સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે। આવા કપરા સમયે રત્ન કલાકારોને આર્થિક મદદ કરો, પરંતુ સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી અને નિર્દોષ રત્ન કલાકારો જીવ ગુમાવી રહ્યા છે। હવે રત્ન કલાકારની સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો હજી પરિસ્થિતિ વિકટ થવાની શક્યતા છે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સાથે જ અન્ય લોકોને પણ આપઘાત કરતા અટકાવવા માટે સામાજિક તેમજ સેવાકીય સંગઠનોએ આગળ આવવા અપીલ કરી છે, કારણ કે સુરતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે। હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને એક ખાસ અપીલ કરીએ છીએ કે આ સમય પણ રહેવાનો નથી। ભાઈઓ, તમારા પરિવારનો માળો વિખેરાય નહીં તે જોજો, કારણ કે લાખો રૂપિયાની ખોટ ભરપાઈ થઈ જશે, પરંતુ આપણો કોઈ માણસ ચાલ્યો જશે તો તેની ખોટ આખી જિંદગીમાં ક્યારેય નહીં પૂરાય। માટે નબળા વિચારોને તિલાંજલિ આપો અને તમારે કોઈ તકલીફ હોય તો અમને વિના સંકોચે જાણ કરો। આ કપરા સમયમાં અમે તમારી સાથે છીએ। जी भाई, जो हेल्पलाइन नंबर शुरू करा जो कई प्रकार मदद करशे रत्न कलाकारों ने छेल्ला 16 महीनानी अंदर 60 થી વધારે રત્ન કલાકારોએ ખાલી સુરતમાં સુસાઇડ કર્યા છે। સરકારને વારંવાર વિનંતી કરવા છતાં કે આર્થિક પેકેજ અને રત્ન કલાકારો જે સુસાઇડ કરે છે એમના પરિવારને આર્થિક મદદ જાહેર કરો, પરંતુ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે। માટે અમે ડાયમંડ વર્કર યુનિયનની ટીમ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે કે આત્મહત્યા ન કરો, સીધો અમને ફોન કરો। અમારો હેલ્પલાઇન નંબર છે 9235500009। આ નંબર ઉપર સુરતની અંદર જે કાંઈ રત્ન કલાકારોને પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમનું નિરાકરણ કરવામાં આવશે। જે કાંઈ પ્રોબ્લેમ હશે એને અમે ડાયમંડ વર્કર યુનિયનની ટીમ મળી અને સમસ્યાઓનું સમાધાન કરીશું અને આત્મહત્યા અટકાવવાનો અમારો આ નવતર પ્રયાસ છે। આનાથી જો અમે કોઈની જિંદગી બચાવવા માટે સફળ થઈશું તો અમને એવું લાગશે કે અમારું અભિયાન છે એ સક્સેસ છે। તો અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ, આત્મહત્યા નહીં કરો, ડાયમંડ વર્કર યુનિયન હંમેશા તમારી સાથે છે, સીધો જ અમને ફોન કરો।